સુરત પોલીસમાં આસિસ્ટન્ટ પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવતા BM ચૌધરી મૂળ મહારાષ્ટ્રના વતની છે। 1993માં જ્યારે ગુજરાત પોલીસમાં સબ ઇન્સ્પેક્ટરની ભરતી આવી ત્યારે તેમણે પોતે આદિવાસી હોવાનો જાતિનો દાખલો રજૂ કર્યો અને તેમણે નોકરી મેળવી। સબ ઇન્સ્પેક્ટર તરીકે તેઓ ગુજરાત પોલીસમાં જોડાયા। ત્યાર પછી સમય જતા તેમની સિનિયોરિટી પ્રમાણે તેમને ઇન્સ્પેક્ટર તરીકેની પણ બઢતી મળી। ત્યાર પછી તેઓ આસિસ્ટન્ટ પોલીસ કમિશનર સુધી પહોંચે છે। પણ આ દરમિયાન કોઈક વ્યક્તિએ ગુજરાતના ગૃહ વિભાગને એક પત્ર લખી જાણકારી આપી હતી કે BM ચૌધરી જેઓ આસિસ્ટન્ટ પોલીસ કમિશનર છે, ખરેખર તેઓ આદિવાસી નથી, તેઓ મહારાષ્ટ્રના વતની છે, તેઓ આદિવાસી જાતિના નથી, છતાં તેમણે નોકરી લેતી વખતે જે દાખલો આપ્યો હતો અને તેમણે અનામત બેઠક ઉપર નોકરી મેળવી હતી તે ખોટું થયું છે। આ મામલાની તપાસ ગુજરાતના ગૃહ વિભાગે કરી। ગૃહ વિભાગે BM ચૌધરીને પુરાવા સાથે ગૃહ વિભાગમાં હાજર રહેવાનું કહ્યું। તેમણે પોતાનો બચાવ પણ રજૂ કર્યો, પણ બધા જ પુરાવા જોયા પછી ગૃહ વિભાગને ખબર પડી કે અહીંયા તો આખી દાળ કાળી છે, એટલે નક્કી થયું કે BM ચૌધરીને તાત્કાલિક નોકરીમાંથી હાંકી કાઢો। હવે જે સુરત પોલીસમાં આસિસ્ટન્ટ પોલીસ કમિશનર તરીકે BM ચૌધરી ફરજ બજાવતા હતા એ જ પોલીસ સ્ટેશનમાં હવે તેઓ આરોપી બનવાના છે, તેમની ધરપકડ થવાની છે। સ્થિતિ જુઓ, માણસ નોકરી મેળવવા માટે કેટલા ખોટા પેતરા કરે છે અને નિવૃત્તિને આરે આવ્યા પછી હવે જેલ ભોગવવાનો પણ વારો આવશે।